હરે કૃષ્ણ પ્રિય ભક્તજનો, પૃષ્ઠભૂમિમાં આગળ શ્રીલ પ્રભુપાદ કહે છે કે ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથ પ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા. આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથી થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ જ્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ. બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભા છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજયને પૂછી રહ્યા છે કે તે સેનાઓએ શું કર્યું. એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યકતા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય વિશે સંક્ષિપ્ત ટિપ્પણીની છે. સામાન્ય રીતે દેખાય છે કે ભગવદ્ ગીતાના અંગ્રેજી અનુવાદકો પોતાની વિચારધારા તથા તત્વજ્ઞાનને મહત્વ આપવા માટે એક વ્યક્તિ તરીકે કૃષ્ણની અવગણના કરે છે. મહાભારતના ઇતિહાસને એક પુરાતન દંતકથા તરીકે માનવામાં આવે છે અને કૃષ્ણ કોઈ કાલ્પનિક પ્રતિભા સંપન્ન માણસના વિચારો પ્રસ્તુત કરનાર કાવ્યાત્મક સાધક બને છે, અથવા બહુ તો કૃષ્ણને એક ગૌણ ઐતિહાસિક વ્યક્તિ બનાવી દેવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિ રૂપે કૃષ્ણ ભગવદ્ ગીતાના ઉદ્દેશ્ય તથા વિષય વસ્તુ બંને છે એમ સ્વયં ગીતા કહે છે. તેથી આ અનુવાદ તથા તેનું ભાષ્ય વાચકને કૃષ્ણ પ્રતિ અભિમુખ કરે છે, તેમનાથી વિમુખ કરી દૂર લઈ જતું નથી. એ રીતે આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અનોખી છે. વળી આમ ભગવદ્ ગીતા સર્વથા સુસંગત તથા અર્થગ્રાહ્ય થાય છે, એ પણ તેની ખાસ વિશેષતા છે. ભગવાન કૃષ્ણ ગીતાના ઉદ્ગાતા છે અને તેના અંતિમ ઉદ્દેશ રૂપ છે. તેથી એકમાત્ર આ જ એવો અનુવાદ છે કે જે આ મહાન શાસ્ત્રને તેના યથાર્થ રૂપમાં રજૂ કરે છે. પ્રિય ભક્તજનો, હવે આવતા એપિસોડથી આપણે અધ્યાય 1ના પ્રથમ શ્લોકથી ગુજરાતી અનુવાદ વાંચીશું. વધુ આવતા અંકમાં હરે કૃષ્ણ, હરિ બોલ.